ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે તમારું આજના એક ન્યૂ બ્લોગ. ના સોરી, ગુડ મોર્નિંગ નથી, પણ જો ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે, 1 વાગી ગયો છે અને આપણે હવે બ્લોગનું સ્ટાર્ટિંગ કરીએ છીએ. ચાલો, રસોઈ પણ બની ગઈ છે અને ત્યારે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કેમ કે થોડું ઘણું કામ હતું તો આપણે ગયા હતા બહાર છે ને. હમણાં 2-3 દિવસથી મને માથું દુખતું હતું તો કીધું ચાલો આપણે નંબર ચેક કરી આવી કે શું કાંઈ પ્રોબ્લેમ નથી ને, કાંઈ વધઘટ થયો નથી ને. તો એમ કીધું કે આ લેફ્ટ પાર્કમાં છે ને સેજ આડો નંબર કંઈક આવ્યો છે એવું કંઈક કહેતા હતા, પણ કે કાંઈ ચેન્જ કરાય નહીં. તો કીધું ચાલો કાંઈ વાંધો નહીં. અને આપણે જો મસ્ત એવી રસોઈ બની ગઈ છે. ચાલો તો તમને લોકોને બતાવી દઈએ કે આજે આપણે શું બનાવ્યું છે. જો આમાં છે મસ્ત એવું ભરેલું શાક, જોઈએ વરાળે બાફેલું એકદમ જોરદાર. અને જો અહીંયા આપણે 2-3 બટેટા રાખી દીધા છે જે સ્મિત ખાશે, બાફેલા બટેટા. અને જો અહીંયા મસ્ત એવી રોટલી પણ બની ગઈ છે. અને જો અહીંયા કેરીનું પણ કટિંગ થઈ ગયું છે. તો હવે સ્મિત આવે ને એટલી વાર છે. જો અહીંયા મોબાઈલ લઈને બેસી ગઈ છે, બધું કામકાજ થઈ ગયું છે, રસોઈ થઈ ગઈ. અને તડકો જોઈએ તમે લોકો, હા જોરદાર એવો તડકો છે ને. રાજકોટમાં સૌથી ઝાઝા તડકા છે. કોના સિટીમાં કેવો તડકો છે જરા કોમેન્ટ કરજો બધાય. ઓકે ચાલો તો જો સારું કેવા તડકા છે, ફૂલ તડકો, ફૂલ બહાર નીકળાય એમ છે જ નહીં જોરે. જવું નથી તો તારે બારે? આ ક્યાં અવાજ આવ્યો? અચ્છા, ફ્લેટમાં કામકાજ ચાલુ લાગે, ફર્નિચર કરાવતા હશે. સારું ચાલો તો આપણે પછી મળીએ. ચાલો તો વાગી ગયા છે જો 1:15 ને જમવા બેસી ગયા છીએ. અહીંયા જોઈ લ્યો શું જમો છો? શાક ને રોટલી. તો આ બધી બાજુમાં આવું છે એ હવે કેવું છે શાક ભાઈ? સારું છે. હા મઠ્ઠો શેનો મઠ્ઠો છે? કુનાફા મઠ્ઠો, કેરી, ઇડલી, ચટણી, મસાલાવાળી છાશ. અહીંયા મમ્મી જમવા બેસી ગયા. ભાઈ શું ભાઈ? બધું ભાઈ લે ના ભાઈ બાફેલું બટેટું. ચાલો તો હવે મસ્ત જમી લઈએ આપણે, ગરમા ગરમ. મજા જ આવી જશે, ગરમ ને ઠંડુ ને બધું મિક્સ છે આજે. ચાલો તો પછી મળીએ આપણે. ચાલો તો પડી ગઈ હતી સાંજ અને 6-6:15 જેવું થઈ ગયું હતું. અને અમે લોકો પહોંચી ગયા હતા સૌથી પહેલાં તો આશાપુરા માના મંદિરે. ચાલો તો આપણે તમને લોકોને મસ્ત એવા આશાપુરા માતાજીના દર્શન કરાવી દઈએ. અને જોઈ લો કેટલું મસ્ત એવું મંદિર છે. તો આપણે પેલેસ રોડ પર આવેલું છે. અને જો અમે ગયા ને તો મસ્ત એવી આરતી પણ ચાલુ હતી, તો આપણને આરતીનો પણ લાભ મળી ગયો. અને જોઈ લો કેટલો સરસ એવો શણગાર કરેલો છે, જો બહુ મસ્ત એવું લાગે છે. જોઈ લો અને આરતી થાય છે અને જો આખું રેડ એવું લાઇટિંગ ને કરેલું છે, તો બહુ મસ્ત છે. અને બધા કમેન્ટમાં લખી દેજો જય આશાપુરામાં. ને જોઈ લો મંદિર પણ એકદમ મસ્ત એવું ડેકોરેશન કરેલું છે. તો તમને બધા લોકોની ઘરેથી જ મસ્ત એવા દર્શન થઈ ગયા છે. હા છે ને. ચાલો તો અમે લોકો પછી ત્યાંથી મસ્ત દર્શન કરી અને નીકળી ગયા હતા બારે. અને જો અમે લોકો ક્યાં આવી ગયા હતા ને તમને લોકોને બતાવી દઉં. એટલું મસ્ત હતું ને કે વાત જ ના પૂછો. જોઈ લ્યો જો આ સિઝન ફ્રૂટ છે બધા, જોઈ લ્યો. આમાંથી કોને કોને શેના નામ આવડે છે ને એ કોમેન્ટ કરજો. તો સૌથી પહેલાં તો જો જાંબુ, 2 ટાઈપના જાંબુ હતા. અને પછી જોઈ લો આ વ્હાઈટ કલરના જાંબુ, આ પણ બહુ મસ્ત હોય છે. અને આ તો એકદમ જોરદાર રહે છે. આનું નામ કોને ખબર છે જરાક કમેન્ટ કરજો. અને જો એની બાજુમાં હતી જો આંબલી, બખાઈ આંબલી, હા એ પણ બહુ મસ્ત. તો આ સ્પેશિયલી આ ઉનાળામાં જ બધા ફ્રૂટ આવે, તો ખાવાની એટલી મજા આવે ને કે વાત જ ના પૂછો. જો તમને લોકોને કોઈને લેવું હોય ને તો આ માસી છે ને આપણે નાના મવાનો રોડ છે ને ત્યાં બેસે તે તો લઈ આવજો. અને જો એની બાજુમાં જ તાળીવાળા હતા, તો આપણે ત્યાં ફર્સ્ટ ટાઈમ તાળી ટ્રાય કરી. મેં આટલી પહેલી વાર આજે ખાજી. આના પહેલાં મેં ક્યારેય ટેસ્ટ નહોતી કરી, પણ બહુ મસ્ત હતી. અને જો ત્યાં જ એકદમ મસ્ત કટિંગ કરીને તમને લોકોને આપતા હતા, તો જોરદાર હતી. તો ત્યાં
ઘણા બધા એમ કહેતા હતા કે જો તમે લોકો આ ઠંડી કરીને ખાઓ ને તો વધુ મજા આવે. તો કીધું ચાલો આપણે એવી પણ ટ્રાય કરી જોઈશું કે કેવીક લાગે છે, કેમ કે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી હતી. ચાલો તો જો આ સિઝનલ ફ્રૂટ લઈને ખાધા તો એટલી મજા આવી ગઈ ને કે વાત જ ના પૂછો. ચાલો તો આજનો વ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.